Hello, I am Dr. Rinku Patel from Orange Women's Hospital, અમદાવાદ. સોનોગ્રાફી શબ્દ આપ સૌએ સાંભળ્યો જ હશે. ચલો આજે આપણે એને થોડુંક ડિટેલમાં જાણકારી લઈએ. પ્રેગ્નન્સીમાં સોનોગ્રાફી કરાવવી શા માટે જરૂરી છે? સોનોગ્રાફી કરાવવાથી બાળકના વિકાસ વિશે સંપૂર્ણ માહિતી આપણને મળી શકે છે. સોનોગ્રાફી કરાવવાથી જો બાળકની અંદર કોઈ ખોડખાંપણ હોય તો એ આપણને પહેલેથી ખબર પડી શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન અલગ અલગ સ્ટેજ પર સોનોગ્રાફી કરાવવી જરૂરી છે. પ્રેગ્નન્સીમાં મિનિમમ 3 થી 4 સોનોગ્રાફી કરાવવી અતિ આવશ્યક છે. સૌપ્રથમ સોનોગ્રાફી આપણે પહેલા જ મહિને કરાવીએ છીએ કે જેનાથી આપણને ખબર પડે છે કે પ્રેગ્નન્સી ગર્ભાશયની અંદર છે કે ટ્યુબમાં રહેલી છે. તેમજ બાળકની અંદર ધબકારા આવ્યા છે કે નથી આવ્યા તેના માટેની સોનોગ્રાફી છે. બીજી સોનોગ્રાફી આપણે ત્રીજા મહિને એટલે કે અરાઉન્ડ 13 વીક્સની આસપાસ આપણે કરાવીએ છીએ, જેને એન્ટી સ્કેન કહેવામાં આવે છે. તેનાથી બાળકની અંદર અમુક ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ કે જે ખોડખાંપણ કરવાની શક્યતા રહેલી છે તેના વિશે આપણને જાણકારી મળી શકે છે. ત્રીજી સોનોગ્રાફી એ આપણે 5મા મહિને ખોડખાંપણની સોનોગ્રાફી કે જેને આપણે 3D 4D સોનોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે, એ 5મા મહિનાની સોનોગ્રાફી એનોમલી સ્કેન એ અતિ આવશ્યક છે, તે કરાવવો જરૂરી છે. ચોથી સોનોગ્રાફીની અંદર બાળકનું વજન કેટલું છે, બાળકનો ગ્રોથ પ્રોપર થઈ રહ્યો છે કે નહીં, મેલીનો ભાગ કઈ જગ્યાએ છે, બાળકની આજુબાજુ પાણી કેટલું છે, તેના વિશે આપણને પ્રોપર માહિતી મળે છે. એ ચોથી સોનોગ્રાફી આપણે અરાઉન્ડ 7મા કે 8મા મહિને કરાવીએ છીએ. તો પ્રેગ્નન્સી દરમિયાન મિનિમમ આ 4 સોનોગ્રાફી કરાવવી તો અતિ આવશ્યક છે. સોનોગ્રાફી કરાવવાથી બાળકના ધબકારા, બાળકની પોઝિશન, બાળકની આજુબાજુ રહેલું પાણી, મેલીનો ભાગ, તે બધા જ વિશે આપણને માહિતી મળી શકે છે. ઘણા દર્દીનો પ્રશ્ન હોય છે કે મેડમ સોનોગ્રાફી બેબીને હાર્મફુલ છે? ના, સોનોગ્રાફી કમ્પ્લીટલી સેફ છે. તેનાથી માતાને કે બેબીને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી.